કારણો આપ સૌ જાણો છો કે કોંગ્રેસે જે દાદાગીરી, નાના માણસોને હેરાન કરવાના, જો હુકમી ચલાવવાની, ગરીબ લોકોને દાખલા તરીકે તમે આજે આ કોડા ગામમાં આવ્યા છો તો કોડા ગામની પ્રાથમિક શાળાની પરિસ્થિતિ શું છે આપણે જઈને જોઈ આવજો. કદાચ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર બક્ષીપંથના સામાન્ય કુટુંબના ગરીબોના બાળકો ન ભણી શકે એવી પરિસ્થિતિ ગુજરાત રાજ્યની અંદર આ સરકારે પેદા કરી છે. ગ્રાન્ટેબલ શાળાઓ બંધ કરવી, ગ્રાન્ટેબલ શાળાઓ બંધ કરીને ગ્રાન્ટેબલ શાળાના શિક્ષકો નહીં ભરવા, કઈ રીતે સામાન્ય કુટુંબનો બાળક ભણે નહીં અને ગરીબનો બાળક ગરીબ જ રહે, કઈ રીતે ગરીબના માણસો મજૂરી જ કરે એવી પરિસ્થિતિ જ્યારે પેદા કરવી ત્યારે હું માનું ત્યાં સુધી સમગ્ર કડી તાલુકાની પ્રજા એ બરોબર આ સરકારને ઓળખી ગઈ છે. મારે એ બાબતમાં પડવું નથી. હું એટલું ચોક્કસ કહીશ કે આ વખત કડીની પ્રજાએ મનોમન નક્કી કર્યું છે કે કોંગ્રેસના ઉમેદવાર અમારા રમેશભાઈ ચાવડાને જીતાડવાનું મગજમાં નક્કી કરેલું છે. જૂથવાદ એ ભારતીય જનતા પાર્ટીની અંદરની મેટર છે. હવે અંદરની મેટરમાં એમાં અમારે કંઈ કહેવું નથી. એમનો જૂથવાદ જાણે અને ભારતીય જનતા પાર્ટી જાણે. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.